નમસ્કાર. ચલો આજે આપણે વાત કરીએ ગુજરાતમાં આવેલી બે જોરદાર ટીચિંગ વેકેન્સીઝ વિશે જે આણંદ અને અંકલેશ્વરમાં છે. તો શું તમે ગુજરાતમાં એક સારી ટીચરની નોકરી શોધી રહ્યા છો? જો હા, તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. કારણ કે આજે આપણે બે એવી તકો વિશે વાત કરીશું જે કદાચ તમારા માટે જ બની છે. આજે આપણે ખાલી ટીચિંગ જ નહીં પણ નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ ભરતી જોવાના છીએ. એક આણંદમાં અને બીજી અંકલેશ્વરમાં. ચાલો બંનેની વિગતો આપણે બરાબર સમજીએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે આ બંને ભરતીની જે મુખ્ય વિગતો છે ને એને ફટાફટ સરખાવી લઈએ. ઓકે, તો અહીં જુઓ. એક તરફ છે આણંદની ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને બીજી બાજુ અંકલેશ્વરની લાયન સ્કૂલ. બંને જગ્યાએ પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીની ભરતી છે. ખાસ વાત એ છે કે ચરોતર સ્કૂલ ફક્ત ઇંગ્લિશ મીડિયમ છે, જ્યારે લાયન સ્કૂલમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમ માટે જગ્યાઓ છે. આ સિવાય ક્લાર્ક અને લાઇબ્રેરિયન જેવી નોન ટીચિંગ પોસ્ટ પણ છે. એટલે તમારા માટે કઈ જગ્યા વધારે સારી છે એ તમે અહીંથી જ નક્કી કરી શકો છો. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સૌથી પહેલાં આણંદની ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે શું ક્વોલિફિકેશન જોઈએ છે એ જોઈ લઈએ. જુઓ, પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મોન્ટેસરી માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે અને સાથે મોન્ટેસરી ટ્રેનિંગ કરેલી હોવી જોઈએ. પછી ઇંગ્લિશ ટીચર માટે BA સાથે PTC કે BEd ચાલે. મ્યુઝિક ટીચર માટે સંગીત વિશારદ. સાયન્સ કે EVS માટે BSc સાથે BEd અને ગુજરાતી કે હિન્દી માટે BA સાથે PTC કે BEd લાયકાત માંગી છે. એકદમ સ્પષ્ટ છે ખરું ને? હવે વાત કરીએ હાયર સેકન્ડરી અને બીજા સ્ટાફની. ભૂગોળ, સમાજશાસ્ત્ર, એકાઉન્ટન્સી, આંકડાશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો માટે માસ્ટર્સ ડિગ્રી સાથે BEd જરૂરી છે. અને હા, ક્લાર્કની પોસ્ટ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે અને મેસ સ્ટાફ માટે તો ફક્ત 10 પાસ માગ્યું છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? ફ્રેશર્સ એટલે કે જેમની પાસે અનુભવ નથી એ લોકો પણ અરજી કરી શકે છે. ચાલો હવે આણંદથી સીધા જઈએ અંકલેશ્વર. લાયન સ્કૂલમાં શું લાયકાત જોઈએ છે એના પર એક નજર નાખીએ. તો લાયન સ્કૂલમાં ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમ માટે પ્રાઇમરીમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત માટે BA BEd, જ્યારે ગણિત વિજ્ઞાન માટે BSc BEd છે. ડ્રોઈંગ માટે ATD અને સ્પોકન ઇંગ્લિશ માટે MA BEd માંગ્યું છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં હિન્દી માટે MA BEd અને લાઇબ્રેરિયન માટે BLib કે MLibની ડિગ્રી જરૂરી છે. હવે જોઈએ ગુજરાતી મીડિયમમાં કોના માટે તક છે. પ્રી પ્રાઇમરીમાં મોન્ટેસરી કે PTC ટ્રેનિંગ જરૂરી છે. પ્રાઇમરીમાં આર્ટ અને ક્રાફ્ટ માટે ATD અને સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વિષયો માટે BA કે MA સાથે BEd માંગ્યું છે. અને હા, એક ખાસ પોસ્ટ છે કમ્પ્યુટર ટીચરની, જેમાં એડમિનનું કામ પણ કરવાનું રહેશે. એના માટે BCA, PGDCA કે MCA જેવી ડિગ્રી હોવી જરૂરી છે. ચાલો, લાયકાત તો સમજી લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ નોકરી માટે એપ્લાય કેવી રીતે કરવાનું? સૌથી પહેલાં આપણે આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ માટેની પ્રોસેસ સમજી લઈએ. ઓકે, તો પ્રોસેસ થોડી ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં તો તમારે પોતાના હાથથી એટલે કે સ્વહસ્તાક્ષરમાં એક અરજી લખવાની છે. એની સાથે તમારો ડિટેલ્ડ રિઝ્યુમે જોડવાનો, જેમાં અત્યારે ક્યાં નોકરી કરો છો અને શું પગાર છે એ પણ લખવાનું છે. પછી તમારા બધા જ માર્કશીટ અને સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી જોડવાની છે. અને આ બધું તૈયાર કરીને તમે પોસ્ટથી મોકલી શકો છો અથવા તો રૂબરૂ જઈને પણ જમા કરાવી શકો છો. અને અરજી મોકલવી ક્યાં? તો આ રહ્યું સરનામું: આચાર્યશ્રી, ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, DN હાઈસ્કૂલ કેમ્પસ, સ્ટેશન રોડ, આણંદ. સરનામું બરાબર નોંધી લેજો. અને હા, બહુ અગત્યની વાત, આણંદની સ્કૂલમાં એપ્લાય કરવા માટે તમારી પાસે જાહેરાત પ્રસિદ્ધ થયાના ફક્ત 15 દિવસનો જ સમય છે. એટલે બિલકુલ મોડું ના કરતા. સારું, એ તો થઈ આણંદની વાત. હવે જોઈએ કે અંકલેશ્વરની લાયન સ્કૂલ માટે અરજી કઈ રીતે કરવાની છે. આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે ખાલી તમારો ડિટેલ્ડ રિઝ્યુમે તૈયાર કરવાનો છે અને એને તમે પોસ્ટ દ્વારા મોકલી શકો છો. અથવા તો એનાથી પણ સહેલો રસ્તો ઈમેલ પણ કરી શકો છો. બહુ જ સરળ. જેમને પોસ્ટથી મોકલવું હોય એમના માટે આ રહ્યું સરનામું: પ્લોટ નંબર 5603-2, ન્યૂ કોલોની, GIDC એસ્ટેટ, અંકલેશ્વર. પિનકોડ છે 393002. અહીંયા ખાસ ધ્યાન આપજો,
અંકલેશ્વરની સ્કૂલ માટે તમારી પાસે ફક્ત અને ફક્ત 8 દિવસનો સમય છે, એટલે કે આણંદ કરતાં પણ ઓછો સમય. તો જો અહીં અરજી કરવી હોય તો તમારે થોડી વધારે ઉતાવળ રાખવી પડશે. એક બહુ જ અગત્યની વાત જે તમારે જાણવી જરૂરી છે, બંને જાહેરાતોમાં પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી છે કે પછી ઉંમરની કોઈ મર્યાદા છે કે નહીં એ વિશે કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ બધી વિગતો તમને કદાચ ઇન્ટરવ્યૂ સમયે જાણવા મળશે. તો હવે બધી જ માહિતી તમારી સામે છે. આણંદ અને અંકલેશ્વર બંને જગ્યાએ બહુ સારી તકો છે. હવે તમારે વિચારવાનું છે કે તમારી લાયકાત, તમારી અનુકૂળતા અને તમારા કરિયરના ગોલ્સ પ્રમાણે આ બેમાંથી કઈ તક તમારા માટે બેસ્ટ છે. બસ ધ્યાનથી વિચારો અને સમયસર અપ્લાય કરી દો. તમારી કારકિર્દીને એક નવી દિશા આપવાનો આનાથી સારો મોકો કદાચ નહીં મળે. ઓલ ધ બેસ્ટ.